ઘણા સમયથી ભારતની અંદર ડુપ્લિકેટનો સિલસિલો એટલો બધો વધી ગયો છે, જાણે આપણને તો એવું લાગે કે આપણી સરકારે આ ડુપ્લિકેટ કરવા માટેની છૂટછાટ આપી હશે, એવું આપણને વિચાર પણ આવે છે. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું, તમે ઘણું બધું ડુપ્લિકેટ જોયું હશે. ઘણી વખત તમે પનીર ડુપ્લિકેટ જોયું હશે, દૂધ ડુપ્લિકેટ જોયું હશે, સાહેબો ડુપ્લિકેટ જોયા હશે, જેલ ડુપ્લિકેટ જોઈ હશે, ઓફિસરો ડુપ્લિકેટ જોયા હશે. પરંતુ આજે જે વાત કરીએ છીએ ને, એ ડુપ્લિકેટ તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આવું પણ ડુપ્લિકેટ હોઈ શકે, એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, ભારતના કોન્ટ્રાક્ટરો, ઓફિસરો અને વહીવટદારોએ ભેગા મળીને ભ્રષ્ટાચારને સંતવવા માટેના એટલા બધા કિમિયા કરે છે ને કે તમે વિચારી પણ ના શકો કે આવું હશે. આજે તમને નવો એક કિમિયો બતાવું છું. આજે આપણે આવ્યા છે ગુજરાતના ખૂબ જ મોટા શહેર અમદાવાદની અંદર, અને તેમાં પણ એસજી હાઈવે ઉપર ખૂબ જ નામના ધરાવતી કર્ણાવતી ક્લબની પાસે જે આ ગટર લાઈન જે છે એ ગટર લાઈન પર આવ્યા છે. અને એ ગટર લાઈનની અંદર જે સળિયા વપરાય છે, લોખંડના સળિયા વાપરવાના હોય તેની જગ્યાએ આ કોન્ટ્રાક્ટરે પ્લાસ્ટિક એટલે કે રેઝિન વાપરેલા છે. એ લોખંડના નથી, તેનો અવાજ પણ લોખંડ જેવો આવે છે, એનો દેખાવ પણ લોખંડ જેવો છે. આ જે સળિયા તમે જે જોઈ રહ્યા છો તે લોખંડના નથી, એ પ્લાસ્ટિક ઉપર છે, પ્લાસ્ટિકના છે, રેઝિનમાંથી બનેલા છે. અને તેને તમે વાળી પણ શકો છો. આ જે સળિયા છે એને તમે થોડો જ વારો તો એ તૂટી પણ જાય છે, બિલકુલ આવી રીતના. અરે કૌભાંડીઓ, જરા પણ તમને નાગરિકના જીવની કિંમત નથી. વિદેશના નેતા અને વિદેશી સરકારને જીવ માત્રની કિંમત છે, જીવ માત્રની કિંમત છે. એ જરા તો જુઓ. અને ભ્રષ્ટાચારમાં ભારત દુનિયાને પાછળ છોડીને પ્રથમ ક્રમે આવશે, તેમાં કોઈ બેમત નથી. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.